Hello everyone, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. Good morning, good Jessica, evening, good afternoon. yeah, Jessica Krishna, good evening. How are Jai Shri you? Krishna. I'm good. How are you? Good, good. Good. કેમ છો બધા? મજામાં. And Uh, Florida no good weather enjoy કરી રહી છું હમણાં. yes, એ જ exactly મારો question હતો કે like your background look different today. Yeah, Not yeah. Oh, actually my ભાઈને કંકોત્રી આપવા આવી, like અચ્છા, my okay. daughter ના લગનની એટલે I'm out right now. For last Wow, 5 days I've been out. So that's yeah. great. That's one of the good example that while ટાઈમ you ફ્લેક્સિબિલિટી time કરે છે. flexibility in handling Right, with family, you exactly. can still Yep, Yeah, yeah. yep. that's nice. Yes. સો હેલો એવરીવન, અમે આજે એક મેઇન જે ટોપિક છે એમને લઈને આવી રહ્યા છે કે do I need to be a social media guy for this online business? And so I got this question very often. Like I'm anti-social. I'm not the Facebook. I'm not using this. So એ બધા ક્વેશ્ચન રિલેટેડ અમે આ ટોપિકને લઈને આવ્યા છે. So let me talk about the Facebook because that's a popular platform right now and since long time. So um, I was also antisocial when I started this business. I barely used to post like one post in a 6 week or in a 6 months or in a year or something. So I mean, point is કે તમારે કઈ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું કાં તો હોય કાં તો નહીં હોય એવું કંઈ જ મેટર નથી. કે જે અમે પહેલા પણ અમારા એપિસોડમાં અમે કીધું જ છે કે અમારા પાસે અમે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ જેમાં તમને સ્ટેપ બધું જ તમને જોવામાં આવશે કે લાઈક ઓકે તમારે પહેલા પેજ બનાવવાનું છે, પેજ સેટઅપ કરવાનું છે, જેમાં અમે તમને ગાઈડ કરશું કે હાઉ યુ ડુ ધ સેટઅપ, પછી તમારે કેવી રીતે પોસ્ટ કરવાનું છે, કેવા ટાઈમે, હાઉ ઓફ્ટન ઇન અ ડે, વીક્સ એન્ડ ઓલ. સો એવું નથી કે તમારે ડેલી પોસ્ટ કરવાનું કાં તો કંઈ તમારે યુ હેવ ટુ ફાઇન્ડ વેરી હાર્ડ. વોટ એવર કે જે તમને ઇઝી પડતું હોય તે તમે કરી શકો છો પ્લેટફોર્મ પર. અને બીજા ઘણા બધા પ્લેટફોર્મ છે કે જેને તમે યુઝ કરીને આ બિઝનેસ તમે રન કરી શકો છો. એવું કંઈ નથી કે ઓનલી ફેસબુક. અને ધ મેઇન થિંગ ઇઝ કે ફેસબુક ઇઝ વેરી પોપ્યુલર એન્ડ યુ કેન હેવ અ લોટ ગુડ earnings or benefits with this and on this online business with this platform. And I can ask to Dharti if she can share her experience with any platforms. Sure. So I would say Facebook is very large platform as well as you can explore Google too. In the Google you have many benefits as well, and we all get that training from our training site. અને તમને લોકોને એ પણ ટ્રેનિંગ આપવામાં અને શીખવાડવામાં આવે છે કે તમે સેફલી કેવી રીતના કયું પ્લેટફોર્મ Mm. યુઝ કરીને તમે તમારું માર્કેટિંગ કરી શકો છો, રાઈટ? અને કયું તમે ઘણા બધા પ્લેટફોર્મ છે, તમે એક્સપ્લોર કરી શકો છો અને તમે ડિસાઇડ કરી શકો છો કે કયું પ્લેટફોર્મ તમારા માટે વધારે સારું કામ કરી રહ્યું છે, કે તમારા માટે કયું બેનિફિશિયલ છે. એમાં તમારે એવું નથી કે તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોવા જ જોઈએ બિફોર જોઈનિંગ બિઝનેસ, કે પછી તમે એક્ટિવ છો તો જ આ બિઝનેસ કરી શકો છો. એવું આમાં કંઈ જ નથી. Mm. તમારી જોડે અકાઉન્ટ નહીં હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તમે સોશિયલ મીડિયામાં ક્યાંય પણ નહીં હોય તો પણ કંઈ જ પ્રોબ્લેમ નથી. અમે તમને બધું જ ટ્રેનિંગ થ્રુ શીખવાડીએ છીએ અને કયા પ્લેટફોર્મ સિક્યોરલી યુઝ કરવાના એ પણ તમને શીખવાડીએ છીએ. સો ગૂગલ તો આપણે બધા મોસ્ટલી Yeah. એવરીડેના કરીએ બેઝ છે. ઉપર આપણે યુઝ કરતા જ હોઈએ છીએ, રાઈટ? કે કંઈ લાઈક ઇવન મેપ વી યુઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ ગૂગલ મેપ એઝ વેલ. સો એ Yeah. પણ તમને લોકોને ખબર છે કે કેટલું સિક્યોર એન્ડ સોલિડ પ્લેટફોર્મ છે, જે અમે આ બિઝનેસમાં પણ યુઝ કરીએ છીએ. લાઈક માર્કેટિંગમાં પણ અમે એ પ્લેટફોર્મને યુઝ કરીએ છીએ. Yeah, I know. Like Dharti said, કે પહેલા હું પણ like social media પર કોઈ વાર જતી just to catch up on people's posts and stuff. TikTok પર તો I was used to have an account, but હું ખાલી scroll કરતી હતી બીજા બધાના વિડીયો જોવા માટે, like it's entertaining. So હવે હું સેમ ટાઈમ જે સ્ક્રોલ કરવામાં જે ટાઈમ વાપરતી હતી તેટલું હવે પોસ્ટ કરતી છું. And I actually પહેલા મેં સ્ટાર્ટ કર્યું ત્યારે ખાલી I felt comfortable only doing Facebook
એટલે પહેલા ફેસબુક મેં થોડુંક કર્યું ને પછી I said, oh, why not TikTok, એટલે TikTok પર I started doing advertise like maybe 6 months ago. ને મને બહુ બધું બેનિફિટ મળ્યું છે એમાંથી. I got good results, એટલે ને Yeah. I got a business partners out of it too. So it's good because આપણે બધા જ સોશિયલ મીડિયા પર સ્ક્રોલ તો કરતા જ Yeah. છે. Whether it's YouTube or Facebook or Instagram, બધામાં તો I say to everybody કે એ સેમ ટાઈમ તમને તમારા પોતાના બેનિફિટ સારું તમે એ ટાઈમ સ્પેન્ડ કરો, then why not, Yes. Right. Yeah. yeah. Definitely. Yeah, but પહેલા મને પણ બીક લાગતી હતી. Like I never used to post like my own picture anywhere. કે લાઈવ કરવાનું હોય તો પસીનો છૂટી જાય, like Yeah. but now look at me, like Yeah. confidence, like Yeah. like I'm hanging out with my family. ને મેં કીધું કે હું જરીક step out થતી છે ને I'm going to do a quick live, but they're continuing with their stuff, Yeah. 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 It's So not only it's a like a benefit. business. Yeah. It's just a Yeah. self-improvement as well. Exactly. Yes, it Exactly. is. Yeah. Yeah. That's true. Mm. Yes, Kayur. Yeah. Sorry for being a little late. I was having some technical issue. No problem. That's fine. No problem. યા જેમ રેખાબેને કીધું કે પહેલા ટિકટોક પર હતા અને એટલું યુઝ નહોતા કરતા, એવું છે કે હું ટિકટોક પર હતી બી નહીં, મારું અકાઉન્ટ બી નહોતું. એકચ્યુઅલમાં રેખાબેનના કોન્ટેક્ટમાં આવ્યા પછી મેં સ્ટાર્ટ કર્યું ટિકટોક. સો ઇટ્સ નોટ લાઈક કે કમ્પલસરી કે અમારું ટિકટોક પર અકાઉન્ટ છે તો તમારે બી કરવું જરૂરી છે. અમને ગમે છે સો અમે કરીએ છીએ. ઇટ્સ નોટ કમ્પલસરી કે તમારે કોઈ બી ફેસબુક કે કોઈ બી સોશિયલ મીડિયા ઉપર કમ્પલસરી તમારી પ્રેઝન્સ જોઈએ છે. યુ કેન ડુ વોટ એવર યુ આર કમ્ફર્ટેબલ વિથ. સો ફેસબુક છે, યુટ્યુબ છે, ટિકટોક છે, ઇન્સ્ટાગ્રામ, કોઈ બી ઘણા પીપલ છે જેને ઇન્સ્ટાગ્રામમાં વધારે કમ્ફર્ટેબલ છે તો એ લોકો ખાલી ઇન્સ્ટાગ્રામના બેઝ ઉપર એમનું બિઝનેસ રન કરે છે અને ઘણા યુટ્યુબ ઉપર કરે છે. Yeah. યુટ્યુબ પર બી આપણે લોકો ઘણી બધી ચેનલને સબસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ, એમના વિડીયોઝ જોતા હોઈએ છીએ. ઇટ્સ ઇઝી, બટ મોસ્ટલી આપણે લોકો કોઈ દિવસ પર્સનલ યુઝ માટે યુઝ કરવાનું અને વિચારતા નથી હોતા. બટ યા આ બિઝનેસમાં એટલી સારી ટ્રેનિંગ મળે છે કે તમે કોઈ પણ સોશિયલ મીડિયા પકડો, ઇવન તમને ઇન્સ્ટાગ્રામ ઉપર કે લિંક્ડઇન ઉપર બી તમને સારી રીતે તમારું બિઝનેસ ચલાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. સો યુ કેન ચૂઝ ગમે તે લાઈક કોઈ બી સોશિયલ મીડિયા યુ કેન ચૂઝ. સો ઇટ્સ વેરી ગુડ. અને તમે કોઈ બી ટાઈમે, જેમ અત્યારે રેખાબેન એમના ઘરે નથી બટ બહાર છે, તો આ બિઝનેસનો તમે બેનિફિટ લઈ શકો છો. Yeah. તમને એક બહુ સારું મીડિયમ પ્રોવાઈડ કરે છે સોશિયલ Yes. મીડિયા. સો ઇટ્સ વેરી ગુડ કે તમે એમાં ટ્રાય કરો અને નવી ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરો. That's right. Yes. Yeah. Yeah. અને એવું બી નથી કે લાઈક તમને ડાયરેક્ટ જ બધું સોંપી દેવામાં આવે કે ઓકે સેટઅપ થઈ ગયું, હવે આ કરો એ કરો. ઇન અ ટ્રેનિંગ they are giving you examples કે like what kind of things you post in a beginning, Yeah. when you are new in this business, when you are a couple of months old. એ પણ તમને બતાવવામાં આવે છે કે તમે કેવી રીતે તમારું પર્સનલ પોસ્ટમાંથી થોડી બિઝનેસ રિલેટેડ, થોડી ટેકનિકલ રિલેટેડ પોસ્ટ પણ તમે કરો. એન્ડ દેન એના પહેલાં પણ તમને પહેલાં જે પેજ તમારું સેટઅપ, તમારું એકાઉન્ટ જે સેટઅપ કરવાનું આવશે, ફ્રોમ ત્યારથી એ લોકો ટ્રેન કરે છે કે લાઈક ઓકે ધીસ ઇઝ હાઉ યુ, વેર યુ ફાઇન્ડ ધ લિંક, વેર યુ પુટ યોર પર્સનલ ઇન્ફોર્મેશન એન્ડ એવરીથિંગ. એટલે એવું બી Yeah. નથી કે ભાઈ તમને ડાયરેક્ટ જ સ્ટાર્ટ કરાવી દે છે. એટલે લાઈક જે એકદમ એન્ટ્રી સ્ટેજલ હોય છે એ લોકોને એના લોકો માટે પણ આ છે કે લાઈક તમને ઝીરોથી સ્ટાર્ટ કરાવે છે. એવું બી નથી કે ડાયરેક્ટ એકાઉન્ટ બનાવીને બધું સ્ટાર્ટ. અને પછી લાઈક Yeah. આફ્ટર સર્ટેન મંથ્સ પછી પણ તમને લાઈક હાઉ યુ કેન મેનેજ યોર પોસ્ટ, હાઉ યુ કેન સ્કેડ્યુલ યોર પોસ્ટ ઇન એડવાન્સ, એ બધી બી ટેકનિક તમને બતાવવામાં આવે છે કે જેથી તમે ટાઈમ સેવ કરી શકો. લાઈક રેખાબેન હમણાં વેકેશન પર છે તો આમ હોપ કે એમણે પહેલેથી જ એમની બધી પોસ્ટ સ્કેડ્યુલ કરીને રાખી હશે કે લાઈક ઇટ ઓટોમેટિકલી ગેટ પબ્લિશ્ડ. સો Yeah. Yes. યા Yeah, ઘણા બધા બેનિફિટ્સ છે. લાઈક મેં જેવી ગૂગલની વાત કરી, સો જ્યારે મેં આ બિઝનેસ જોઈન કર્યો ત્યારે હું સોશિયલ મીડિયા પર્સન હતી, પણ મારું ઓનલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ હતું ને આમ એક્ટિવ ઓનલી ધેર. વન બાય વન મેં જ્યારે બિઝનેસ જોઈન કર્યો, ટ્રેનિંગ લીધી, એક એક કરીને મેં પ્લેટફોર્મ સર્ચ કર્યા અને શીખ્યા. ત્યાર પછી મેં બધા પ્લેટફોર્મ એક્સપ્લોર કર્યા, લાઈક ટિકટોક છે, ગૂગલ, યુટ્યુબ, લિંક્ડઇન, પિન્ટરેસ્ટ,
each and every platform મેં Yeah. એક્સપ્લોર કર્યા એન્ડ ધેન મને લાગ્યું કે ઓકે ચલો આટલા પ્લેટફોર્મ મારા માટે સારા કામ કરી રહ્યા છે કે આમ કમ્ફર્ટેબલ ટુ માર્કેટિંગ ઓન ધેટ પ્લેટફોર્મ એ મેં કન્ટિન્યુ રાખ્યા છે અને મને લાગ્યું કે ઓકે ચલો આમાં મને નથી લાઈક આઈ એમ નોટ કમ્ફર્ટેબલ ઓર નથી મારે કરવું સો એ મેં ડિસકન્ટિન્યુ કર્યા રાઈટ સો એવું નથી કે આઈન તરત જ તમને બધું No. ઓપનલી છે ના યુ કેન ગો સ્ટેપ બાય સ્ટેપ જ્યારે તમને લાગે છે કે તમે કમ્ફર્ટેબલ છો હવે આ પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મમાં એક્સપ્લોર કરવા માટે ત્યારે તમે જાઓ તમને કોઈ પણ ટાઈમ લિમિટ આમાં આપતા નથી સો એ તમારા ઓન ડિસિઝનમાં તમારે એક્સપ્લોર કરવાનું છે Yeah, I mean, પહેલા like I said કે પહેલા 6-7 મહિના મેં ચાલુ કર્યું ત્યારે તો ખાલી ફેસબુક જ કરતી હતી ને જેમ જેમ હું શીખી બિઝનેસમાં ને બીજા બધા બિઝનેસ પાર્ટનર સાથે વાત કરું કે આ વર્ક થતું છે મારે માટે આ વાત એટલે then you try different stuff, you know. Yeah. એટલે લર્ન કરવાનું એઝ યુ ગો અલોંગ ઇટ્સ લાઈક તમે કોલેજ જાય તો તમે ડે 1 થોડું બધું શીખી જાય, you know. That's Yeah, true. So exactly. you learn one class first, you know, master it, ને પછી બીજા ક્લાસમાં જવાનું એટલે try something new, you know. So it's Yeah. like that. Yeah. Yeah. Yeah, definitely. And it's a good thing કે it's very common કે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયામાં બધા ચેન્જીસ થાય છે ગૂગલમાં કે ફેસબુકમાં ને બધી જગ્યાએ સો ઇટ્સ બેસ્ટ પાર્ટ ઇન અવર કમ્યુનિટી કે આપણે ટ્રેનિંગ બી એવી રીતે એ લોકો અપડેટ કરે છે કે ઇફ દેર That's આર એની true. ચેન્જીસ વિથ ધ ગૂગલ વિલ ડેફિનેટલી ગેટ અપડેટેડ Yeah. સો ગૂગલ છે યુટ્યુબ કોઈ બી વસ્તુમાં તમને એક વખત ટ્રેનિંગ કરી દીધા પછી ઘણા પીપલને એવું થતું હશે કે એમાં હું ફ્યુચરમાં કંઈ ચેન્જીસ હશે તો હું કેવી રીતે હેન્ડલ કરીશ સો ઇટ્સ વેરી ઇઝી કે તમે ફરીથી ટ્રેનિંગમાં તમે એને રિવ્યૂ કરી શકો છો ડેફિનેટલી એમાં તમને અપડેટ્સ જોવા મળશે પ્લસ અમારી બેકએન્ડમાં એક ઇન્ડિવિજ્યુઅલ સોશિયલ મીડિયાને રિલેટેડ ટ્રેનિંગ ચાલતી હોય છે એક ટીમ હોય છે જે અપડેટેડ ઓલવેઝ હોય છે કે ટ્રેનિંગમાં બી અપડેટ થયું હોય એની પહેલાં તમે અમુક પીપલ છે જેને તમે કોન્ટેક્ટ કરીને એમની પાસેથી અપડેટ લઈ શકો છો સો તમે ક્યાંય બી એમાં અટકાવો એવું પોસિબલ જ નથી એક વખત જોઈન થયા પછી Definitely. Yes. Yeah, I mean, over last 4-5 days થી travel કરતી હતી તમે મારા business page પર જોઈ શકો કે I've already got a post every day. પણ એ Yes. Yeah. મેં એમને એમ નથી કરી મેં already pre-plan કરી દીધું હતું કે you Yes. know હું જવાની છે તો I scheduled it. Actually મેં એરપોર્ટ પરથી ખાલી સિમ્પલ પોસ્ટ કરી તો તેમાંથી મને લાઈક કેટલા બધા લીડ મળ્યા inquiries, you know. Yeah, Yes. that's Yeah. true. That's true. Yeah. And so Yeah. it keeps running in automation, you know. Yes. Yeah, that's Yes. true. Yeah. You can schedule it and every time તમે ક્યારે બી લાઈવ Right. કરી શકો છો કે રિસન્ટ ફોટોસ બી તમે શેર કરીને પોસ્ટ ક્રિએટ કરી શકો છો Yeah, exactly. Yeah. Yeah. અને તમને બી કઈ લાઈક કઈ ક્વેશ્ચન હોય કાં તો કોઈ સ્પેસિફિક પ્લેટફોર્મ રિલેટેડ તમને કઈ ડાઉટ હોય કે કંઈ પણ હોય અને તમારા એની અધર ક્વેરીઝ તમે અમારા કોઈ પણ પેજ કોઈના પણ પેજ પર ચેકઆઉટ કરી શકો છો અથવા કમેન્ટ્સ કરી શકો છો રીચ આઉટ કરી શકો છો એન્ડ લાઈક અને એવું કોઈ પણ ટોપિક હોય કે જે તમે યુ વોન્ટ ટુ ડિસ્કસ ઓર યુ વોન્ટ ટુ નો અબાઉટ તો લેટ અસ નો અમે લાઈક એવા ટોપિક લઈને પણ આવતા રહીશું લાઈક વન So thank you everyone, by the way, for show up today, and Yeah. hopefully see you soon. Bye. Bye. Bye, Thank you. guys. Good night. Gonna Thank you go so back much. to my family. Yes. Enjoy your vacation. Enjoy, yeah, enjoy your Bye. vacation. Bye.